એક પુત્ર હું તમારા પુત્રની સેવામાં અર્પણ કરીશ અને બીજો પુત્ર કૈકેયીમાં તમારા પુત્રની સેવામાં અર્પણ કરી દઈશ. બે પુત્રમાંથી હું એકેય પુત્રને મારી પાસે નહીં રાખું. તમારા સન્માનનો બદલો બંને પુત્રો, તમારા બંનેના પુત્રોની સેવામાં હું સમર્પિત કરીશ. સુમિત્રાજીએ નિર્ણય કર્યો. બસ એહી વિધિ ગર્ભ સહિત સબરાની. માતાઓએ પ્રસાદનું ભક્ષણ કર્યું છે. સગર્ભા સ્થિતિનો અનુભવ થવા લાગ્યો છે. કૌશલ્યા માના ગર્ભમાં હરિ પધાર્યા છે. રામાયણકારે લખ્યું છે, જા દિન તે હરિ ગર્ભ હી આયે. કૌશલ્યાના ઉદરમાં જ્યારથી પ્રભુ પધાર્યા છે ત્યારથી સમસ્ત લોકની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધવા લાગી છે. અયોધ્યાના ભૂમિને કોઈ 4-5 આંગળ જ્યાં ખોદે તો મણીઓ નીકળવા લાગ્યા છે. સરયુમાં પાણી નથી વહેતું, અમૃત વહેવા લાગ્યું છે. વનસ્પતિઓ કાળ ગતિને ત્યાગી અને ફળફૂલ આપવા લાગી છે. રાષ્ટ્રમાં જ્યાં જ્યાં સમુદ્ર લાગ્યો હતો એ સમુદ્રને કિનારે લોકો ફરવા જાય તો સમુદ્ર રત્નો કિનારા ઉપર નાખે, લોકો લેતા નથી, લઈને સમુદ્રની પૂંજી પાછી સમુદ્રને અર્પણ કરે. આવી દિવ્યતા વ્યાપી ગઈ જ્યારથી હરિ કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કરે. દિવ્ય વાતાવરણ અયોધ્યાનું બનવા લાગ્યું છે. પરમાત્માને પ્રગટ થવાનો અવસર નજીક આવતો જાય છે. તુલસીદાસજી લખે છે, એહી વિધિ કછુક કાલ ચલી ગયેવું, પ્રભુ પ્રગટન સોઈ અવસર ભયેવું. આમ સમય મર્યાદા પૂરી થવાની તૈયારી છે. ભગવાનને પ્રગટ થવાનો સમય નજદીક આવ્યો. તુલસીદાસજી લખે છે, યોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ, ચર અરુ અચર હર્ષયુત રામ જન્મ સુખમૂલ. યોગ લગન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થઈ ગયું. ચર અચર બધા જ હર્ષમય છે. तुलसीदास दिवस पण बतावे छे, अपनी कुटिया में बैठकर अपने इष्ट के जन्म की कथा लिखते हुए तुलसी भाव विभोर हो रहे. बड़ी सुंदर चौपाई लिख दी. नवमी तिथि मधुमास पुनीता, नवमी तिथि मधुमास, सब गाइए. नवमी तिथि मधुमास पुनीता, नवमी तिथि शुक्ल पक्ष अभिजित हरि प्रीता, शुक्ल पक्ष अभिजित मध्य दिवस याति सीतन धामा, मध्य दिवस मध्य दिवस याति सीतन धामा, मध्य दिवस पावन काल लोक विश्रामा, पावन काल पावन काल लोक विश्रामा, पावन अमा शीतल मंद सुरभि बहबाऊ, शीतल मंद सुरभि बहबाऊ, हर्षित सुर संतन मन चाऊ, हर्षित सुर संतन मन. चैत्र शुक्ल नवमी नो सूर्योदय થઈ રહ્યો છે. અવધની ભૂમિ ભાવ વિભોર બની છે. એક એક રજકણ આજ પુલકિત થઈ રહ્યું છે. સરયુ ઉછાળા ભરી રહી છે, કારણ કે એને આજ ખબર પડી ગઈ કે આમ તો મારે દરિયે જવું પડે, પણ આજ મારા સદભાગ્ય કે દરિયો મારે આંગણે આવી રહ્યો છે. સરજુ ભરને લગી ઉછાલે, क्योंकि सागर स्वयं नदी तक आया, आज गागर में सागर भर आया. तो सरयू उछाળા મારી રહી છે. વાતાવરણ પવિત્ર બની ગયું. ચૈત્ર શુક્લ નવમી નો શુભ દિવસ છે. અભિજીત સોહે છે. મધ્ય દિવસ થવાની તૈયારી છે. ઠંડી નહીં, ગરમી નહીં,
લોકોને તૃપ્તિ અને આરામનો કાળ છે. મધ્યાહનનો સમય એટલે માણસ ભોજન કરીને આરામ કરે, તૃપ્તિ અને આરામનો સમય છે. મંદ સુગંધ શીતલ પવન વહેવા લાગ્યો છે. પ્રાણી માત્ર પ્રસન્ન થયા છે. ગાયો થનગનાટ કરવા લાગી છે. મરગલાઓ નાચવા લાગ્યા છે. તુલસીના સંતો કહે વિંધ્યાચલ અને હિમાચલની તળેટીમાં વર્ષોથી સાધના કરતા મહાત્માઓને અયોધ્યા ખેંચવા લાગી છે. સંતો સાધનાને છોડી અયોધ્યા તરફ દોડવા લાગ્યા છે. વાતાવરણ અતિ પવિત્ર બન્યું છે. ગોસ્વામીજી વર્ણન કરે, મણીઓની ખાણો નીકળવા લાગી છે. દેવતાઓના દુદુંભી નગારાઓ વાગવા લાગ્યા છે. દેવતાઓ પ્રસન્ન બન્યા છે. સંતો આનંદિત થયા છે. સરયુને કિનારે મહાત્માઓ નાચે છે. માં કૌશલ્યાને રાજભવનમાં મંગલ શુકન થવા લાગ્યા છે. ભારત વર્ષને આ નવમીએ ધન્ય બનાવી દીધો છે. સ્વર્ગસ્થ બિંદુજીએ લખેલું, હિન્દ મેં प्रतिवर्ष ये आती है नवमी राम की, हिंद में प्रतिवर्ष ये आती है नवमी राम की और राम का सुमिरन करा जाती है नवमी राम की. ભારત વર્ષને બે તિથિઓએ ધન્ય બનાવી દીધો. એક નવમી યાની રામનવમી, બીજી કૃષ્ણાષ્ટમી જન્માષ્ટમી. ઘણી વખત વિચાર પણ આવે કે આ બે તિથિઓ આ દેશમાં ન હોત તો આપણે શું હોત. આપણી કલ્પના કરવી મુશ્કેલ બને છે. બે અવતારોએ ભારતીયોનો ઉદ્ધાર કરી નાખ્યો છે. આજ વહી નવમી કા સૂરજ ધીમે ધીમે ઉપર આ ચુકા હૈ. સૂર્યનારાયણ પણ પોતાના કુળમાં પરમાત્માનું પ્રાગટ્ય થવાનું એના દર્શન માટે ઉપર જાણે થંભી ગયા છે. દિવ્ય વાતાવરણ કૌશલ્યાને બાર બાર શુકન થાય છે. કોઈને ખબર નથી શું થવાનું છે. આખી અયોધ્યામાં એક દિવ્ય વાતાવરણ ભરાયું છે. ફૂલો ખીલવા લાગ્યા છે. ભંવરો ગુંજાર કરવા લાગ્યા છે. અતિ વાતાવરણ સુંદર. બ્રહ્માજીએ શુભ અવસર જોયો. તમામ દેવતાઓની સાથે બ્રહ્માનું વિમાન આકાશમાં ઘૂમવા લાગ્યું. દેવતાઓ ગર્ભસ્તુતિ કરવા લાગ્યા છે. પરમાત્માનું સ્વાગત દેવતાઓ આકાશ માર્ગે ગર્ભસ્તુતિ દ્વારા કરે છે. તમામ વિમાનોથી આકાશ છવાઈ ગયું છે. પણ બ્રહ્માજીને થયું કે હવે જલ્દી વિદાય થઈએ. લોકોને ખ્યાલ આવશે તો લોકોને અમને જોશે, દેવતાઓને જોશે તો લોકો સમજી જશે કે જેનું પ્રાગટ્ય થયું એ બ્રહ્મ હોવા જોઈએ, નહીતર દેવતાઓ ન આવે. અને બ્રહ્મનું પ્રાગટ્ય જો બ્રહ્મ તરીકે જાહેર થશે તો પરમાત્માના અવતાર કાર્યમાં બાધા પડશે. તેથી પોતાની ગર્ભસ્તુતિ પ્રભુને કહીને તમામ દેવતાઓએ વિમાનોને પાછા વાળ્યા. તુલસીદાસજીએ લખ્યું, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગ નિવાસ પ્રભુ પ્રગટેવું અખિલ લોક વિશ્રામ. તમામ દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરી પોતાના વિમાનોને પોતાના લોક તરફ પાછા લઈ ગયા અને પોતાના લોકમાં વિમાનોને પ્રવેશ આપ્યો. માનસકાર કહે, દેવતાઓના વિમાનો પોતપોતાના લોકમાં પ્રવેશ્યા અને સમસ્ત લોકનો માલિક કૌશલ્યાના મહેલમાં પ્રવેશ્યો. એક સાથે ઘટના બની. દેવતાઓના વિમાનો એના લોકમાં, સમસ્ત લોકનો અધિપતિ પરાત પર બ્રહ્મ માં કૌશલ્યાના રાજભવનમાં ચતુર્ભુજ રૂપ ધારણ કરી કૌશલ્યાની સન્મુખ પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન. માં કૌશલ્યાજીની સન્મુખ ચતુર્ભુજ રૂપે પરમાત્માનું પ્રાગટ્ય થયું. આખો મહેલ પ્રકાશ પુંજથી ભરાઈ ગયો. માં કૌશલ્યાએ દિવ્ય રૂપની ઝાંખી કરતા હાથ જોડી મુખમાંથી શબ્દો સરી પડ્યા, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા ગીતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી ભૂષણ લોચન અભિરામા તન ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહું દોય કર જોરી અસ્તુતિ તોરી કહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ ભનંતા
करुणा सुख सागर सब गुण आगर, जेगी गावगी श्रुति संता, सो मम हित लागी जन अनुरागी, प्रगट भये श्रीकंता, ब्रह्मांड निकाया निरमित माया, रोम रोम प्रतिवेद कहे, सो मम उर्वासी यह उपहासी, सुनत धीर मति स्थिर न रहे, उपजा जब ज्ञाना प्रभु मुस्काना, चरित बहुत विधि किन्न चाहे, कही कथा सुना मातु बुझाई, जही प्रकार सुत प्रेम लगे, माता पुनि बोली सोमति डोली, तजहु तात यह रूपा, की जैसी सुलीला अति प्रेयशीला, यह सुख परम अनुपा, सुनी बचन सुजाना रोदन ठाना, होहि बालक सुर भूपा, यह चरित जे गावै हरि पद पावै, ते न परगी भवकूपा, भय प्रगट कृपाला दीन दयाला, कौशल्या गीतकार। પરમાત્માનું ચતુર્ભુજ રૂપે પ્રાગટ્ય થયું. માં કૌશલ્યાજી પ્રાર્થના કરવા માટે અસમર્થતા પ્રગટ કરે, હું કયા શબ્દોમાં અનંત તારી સ્તુતિ કરું, આપ તો આટલે મહાન વિરાટ છો. પ્રાર્થના કરી, માને જ્ઞાન થયું, ભગવાન હસ્યા અને માતાને હું શું કામ આવ્યો છું એ બધી કથા કહી દીધી. અને પછી સંતો એમ કહે છે કે કૌશલ્યામાં ચતુર્ભુજ નારાયણની આગળ પોતાનો ચહેરો ફેરવી લે છે. ચતુર્ભુજ સ્વરૂપે માતાજીને કહ્યું, માં કેમ ચહેરો ફેરવે? બોલે, મહારાજ આપ પ્રગટ્યા, મેં આપની સ્તુતિ કરી, મને આનંદ થયો, એ બધું બરાબર, પણ આપ વચન ચૂક્યા છો. આપ વચન ચૂકી ગયા છો. પરમાત્માએ કહ્યું, કયું વચન? બોલે, આપે એવું કહ્યું હતું અમને કે હું તમારે ત્યાં પુત્ર બનીને પ્રગટ થઈશ. આજે આપ પિતા બનીને પ્રગટ થયા છો. મહારાજ, ભારતીય માતાનું વાત્સલ્ય કેવું હોય, એનો પ્રેમ કેવો હોય, એનો અનુભવ કરવો હોય તો કી જય શિશુ લીલા. આપ ચતુર્ભુજ રૂપ બદલી અને બાળ લીલા કરો, બાળ સ્વરૂપ ધારણ કરો. મને એ સ્વરૂપ પ્રિય છે. આમ કૌશલ્યા માએ જ્યારે પ્રભુને આદેશ આપ્યો કે આપ બાળક બનો, એ જ ક્ષણે અનંત કોટી બ્રહ્માંડનો નાયક માતાની ભક્તિને વશ થઈને તુલસીદાસજી કહે ચતુર્ભુજ રૂપને વિલીન કરે છે. કી જય શિશુ લીલા. જ્યાં આટલું કહ્યું, સુની બચન સુજાના રોદન ઠાના, હોહી બાલક સુરભૂપા. તુલસીદાસજી કહે અનંત ઈશ્વર માના આદેશને વશ થઈને બાળ સ્વરૂપ ધારણ કરી કૌશલ્યા માના સન્મુખ રુદન કરવા લાગ્યા. હવે રામનું પ્રાગટ્ય થયું. બોલો રામચંદ્ર ભગવાન. વિપ્રધેનુ સુર સંતહિત લીનહ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાર. પરમાત્મા રુદન કરવા લાગ્યા. દાસીઓને સમાચાર મળ્યા કે કોઈ બાળક રડે છે. કઈ કઈ સુમિત્રાને ખબર હતા. માતાઓ દોડતી આવી. દાસીઓ અયોધ્યાના દરબારમાં જઈ મહારાજને કહે, મહારાજ વધાય હો. દશરથજીએ કાને શબ્દ સાંભળ્યો, પરમાનંદમાં ડૂબેલા મહીપતિ આવે છે. એક એક વ્યક્તિ પહોંચી ગઈ છે. તુલસીદાસજી કહે, આનંદ વિભોર બનેલા અવધપતિએ પરમાનંદ પુરી મન રાજા, કહા બુલાઈ બજાવહું બાજા. બધાને સૂચના આપી, ઉત્સવની શરૂઆત કરો, વધાઈ શરૂ કરો. આખી અયોધ્યામાં જય જય ઘોષ થયો. બોલો રામચંદ્ર ભગવાન કી.
श्री राम जय जय राम। 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 भगवान राम जी नु प्रागट्य थयुं। वशिष्ठ आदि संतोने निमंत्रण गयुं छे। ब्राह्मणोनी साथे ऋषियोनी साथे वशिष्ठजी पधार्या छे। तब नांदी मुख श्राद्ध करी, जात करम सब कीन। आटक धैनु बसन मणि, नृप विप्रन कह दीन। वशिष्ठ आदि महापुरुषो आव्या छे। नंदीमुख श्राद्ध जे कई जात कर्मो करवा जोईए ते बधा कराव्या छे पुत्र जन्म प्रसंगे। અને આ મહાન પ્રસંગે દશરથજીએ બ્રાહ્મણોને ગાયો, મણીઓ અને સુવર્ણનું દાન કર્યું છે. યાચકોને અયાચક કરી દીધા. એટલી દાન દક્ષિણા આજ અયોધ્યામાં આપવામાં આવી. ચારે બાજુ વધાય બોલાય છે. તુલસીદાસજી લખે છે, આટલો આનંદ હજી જાણે ઓછો છે અને એ અધૂરા આનંદની પૂર્તિ થતી હોય એક નવા સમાચાર રાજભવનમાંથી આવ્યા. ઉત્સવ ઉજવાતો હતો, વધાઈ બોલાતી હતી, એમાં એક નવા સમાચાર આવ્યા. કઈ કઈ સુતા સુમિત્રા દો. એક નવા સમાચાર આવ્યા. મહારાજ એક નવી વધાઈ. બોલે શું? કે અમારી કઈ કઈ માતાએ એક પુત્રને જન્મ આપ્યો અને સુમિત્રાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. અયોધ્યાનો આનંદ 4 ગણો થઈ ગયો. કિલ્લાની બહાર આનંદ વહેવા લાગ્યો છે. તુલસીદાસજી કહે, આનંદનું કયા શબ્દોમાં વર્ણન કરવું? અબીલ ગુલાલ ઉડે છે. રાજભવનના પગથિયા માણસોના ધસારાને લીધે એ પથ્થર રજકણ થવા લાગ્યો. યાની આટલો બધો ધસારો લોકોનો થયો. પુત્રના દર્શન કરવા માટે અનેક લોકો આવ્યા છે. જય જયકાર થતો હતો. અયોધ્યાનું આ કૌતુક અને અયોધ્યાનો આ આનંદ જોઈને સૂર્યનારાયણ થંભી ગયા. રામચરિત માનસમાં એમ લખ્યું છે કે અયોધ્યાનો ઉત્સવ જોવામાં અને એ આનંદ અનુભવવામાં સૂર્યનારાયણને અસ્ત થવાનું ભૂલાઈ ગયું. એટલે 1 મહિના સુધી એ અસ્ત જ ન પામ્યા. 1 માસ સુધી દિવસ રહ્યો એવું રામાયણમાં લખ્યું છે. હવે સ્વાભાવિક બુદ્ધિ નહીં પકડે કે 1 મહિના સુધી રાત જ ન પડે અને સૂર્યનારાયણ એમનેમ રહે. એ કેમ માનવું? પણ મારે પહેલી સ્પષ્ટતા તો એ કરવી કે જગતમાં બધી વસ્તુ કઈ બુદ્ધિથી નથી પકડાતી. ક્યાંક તો બુદ્ધિને એક બાજુ મૂકી દેવી પડે છે. ઈશ્વરની આજ્ઞાથી ચાંદ, સૂરજ, આ પ્રકૃતિ બધું કામ કરે. એ ખુદ પરમાત્મા જયારે બાળક રૂપ લઈને અયોધ્યામાં આવ્યા હોય એ વખતે કદાચ સૂર્ય 1 મહિનો થંભી જાય તો એમાં આશ્ચર્યને કોઈ સ્થાન નથી.
સૂર્યનારાયણને થયું હશે મારા વંશમાં બ્રહ્મનું પ્રાગટ્ય થયું, લાવ દર્શન કર્યા પછી આગળ જાઉં. પણ 1 મહિનો કે એટલો અમુક સમય થયા વગર કૌશલ્યાજી રામને લઈને બહાર આવે નહીં, અને જ્યાં સુધી રામને લઈને બહાર ના આવે ત્યાં સુધી સૂર્યને દર્શન થાય નહીં. એટલે આજે દર્શન થશે, કાલે થશે, એ પ્રતીક્ષામાં માનો 1 માસ વીતી ગયો. એમ છતાં ગળે ન ઉતરે. તો રામજીનું પ્રાગટ્ય થયું ત્યારે લોકો એટલા બધા પરમાનંદમાં ડૂબ્યા કે દિવસ અને રાત કેમ જાય છે એની 1 મહિના સુધી કોઈને ખબર ન પડી. 1 મહિના સુધી રામનવમીને દિવસે બપોરના 12 વાગે જે ઉત્સવ થયો એટલો ઉત્સવ 1 મહિના સુધી અયોધ્યામાં એક રૂપ રહ્યો. અતિશય આનંદના દિવસો કેમ ગયા તે ખબર ન પડી. કોઈને ખાવાનું સુવા યાદ જ નથી. બસ રામમય બની નાખી અયોધ્યા ડોલે છે. આમાં 1 માસ ગયો ખબર ન પડી. તુલસીદાસજીએ તો સ્પષ્ટ લખ્યું છે, માસ દિવસ કર દિવસ ભા. 1 મહિનાનો દિવસ થયો, કોઈને મર્મની ખબર ન પડી. રથ સમેત રવિ થાક એવું નિશા કવન વિધિ હોય. આમ અયોધ્યા ધન્ય બની ગઈ પ્રભુના આગમનથી. ભગવાન શંકર કથા કહેતા કહેતા ભવાનીને કહે છે, દેવી રામનો જન્મ થયો ના ત્યારે હું અને કાગભૂષણડીજી બંને મનુષ્યના રૂપ લઈને અયોધ્યા ગયેલા. બોલે મહારાજ આપ ખુદ ગયેલા? કે હા, એ પ્રસંગે હું ત્યાં પહોંચેલો. પણ દેવી એ વખતે અમને કોઈ રાજભવનમાં પ્રવેશ કરવા દેતું નહોતું. હું અને ભૂષણડી મનુષ્યના રૂપમાં અંદર જવા જઈએ તો ચોકીદારો ધક્કો મારીને બહાર કાઢે કે તમે અજાણ્યા માણસો છો, અમારી રાણીઓને ત્યાં આટલી ઉંમરે પુત્ર જન્મ થયો, તમારી નજરનો ભરોસો નહીં, તમે અજાણ્યા છો. અમને ધક્કો મારીને લોકો સરયુને કિનારે મૂકી જાય. વળી અમે ગિરદીમાં જઈએ, વળી ધક્કો મારીને કાઢી મૂકે. અમને કોઈ પ્રવેશ આપતું નહોતું. એમ તો ન કહેવાય કે હું શિવ છું તો બધો પડદો તૂટે. પછી પાર્વતી અમે કપટ કર્યું, એક ચોરી કરી. બોલે મહારાજ ચોરી કરી? કયા? શું કર્યું? અમે બંને જ્યોતિષીઓના રૂપ ધારણ કર્યા. હું વૃદ્ધ જ્યોતિષી બન્યો, ભૂષણડીજી મારો શિષ્ય બન્યો, અને અમે દશરથજીને કહેવડાવ્યું કે મહાન જ્યોતિષ વિદ્યાથી પારંગત હિમાલયની તળેટીમાંથી તાજી સાધના ભણી અને 2 મહાપુરુષો આવ્યા છે. તમારા 4 બાળકોના જન્માક્ષર જન્મકુંડળી તત્કાળ કરી આપશે. જો પ્રવેશ મળે તો. આવું નાટક કર્યું ત્યારે અમને અંદર પ્રવેશ મળ્યો. દેવી તમને શું કહું, કૌશલ્યાની ગોદમાં રમતા એ રામ રૂપને મેં મારી નજરે જોયું. એનું વર્ણન શિવ કહે હું નહીં કરી શકું. એ તો સ્વપ્નમાં જેણે જોયું હોય એને ખ્યાલ આવે. દેવી હું તો ભગવાનના દર્શન કરીને પાછો આવ્યો કૈલાસ, પણ કાગભૂષણડી તો એમનેમ અયોધ્યામાં રામની બાળ લીલા ચાલુ રહી ત્યાં સુધી રોકાયા. અયોધ્યા રામચરિત માનસમાં આ પ્રસંગ બહુ ટૂંકમાં લખ્યો છે, પણ તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં લખ્યું છે કે રામનો જન્મ થયો એ વખતે શંકર ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને અયોધ્યા ગયા. કોઈ અંદર જવા દેતું નથી. બહુ સરસ સ્પષ્ટતા તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં કરી. આખું પદ લખ્યું આના માટે. તો ભૂષણડીજી નાના શિષ્ય બન્યા અને ભગવાન શંકર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અંદર તો કોઈ જવા દેતું નથી. સરયુને કિનારે વિચાર કરે રામ દર્શન કઈ રીતે થાય. છેક કૈલાસથી અહીં સુધી આવ્યા અને અહીં લોકો દર્શન કરવા દેતા નથી. શંકર ભગવાન દર્શન માટે ખૂબ તડપે છે. મનોમન સરયુને કિનારે ભગવાન રામને પ્રાર્થના કરી, મહારાજ તમે બાળ સ્વરૂપે પ્રગટ્યા છો, મારે દર્શન કરવા છે, પણ આ લોકો આવવા દેતા નથી, મારે કરવું શું? હવે તમે કંઈક કરો. અંતરથી ભગવાનને પ્રાર્થના કરી. રામજી કૌશલ્યામાની ગોદમાં રમતા હતા બાળ સ્વરૂપે, એને ખ્યાલ આવ્યો કે શિવજી આવ્યા છે પણ કોઈ આવવા દેતું નથી. એટલે ભગવાને નાટક કર્યું, ખૂબ રડવા માંડ્યા. બાળ સ્વરૂપે રામજી ખૂબ રડે છે. માતાને ચિંતા થવા લાગી, બાળકને શું થયું? કેટલું કરવામાં આવ્યું. વૈદો, હકીમો, દોરા ધાગા વાળાઓ, જાણકારો કેટલાયને બોલાવ્યા છે. બાળકને કોઈની નજર લાગી ગઈ કે કંઈ થઈ ગયું કે શું થયું આટલી બધી ગિરદીમાં, અને બધા ખૂબ કરે, કંઈ મંત્ર જંત્ર થવા લાગ્યું, પણ રામજી રડતા બંધ જ થાય નહીં. ખૂબ રડે છે. કૌશલ્યામાની આંખમાં આંસુ આવી ગયા. શું કરવું? દશરથજીએ સેવકોને સૂચના આપી, તપાસ કરો, કોઈ એવો સારો જ્યોતિષી, કોઈ એવો સારો ઉતારનારો મળી જાય અને આ બાળકને રડતો બંધ કરે તો એને જલ્દી તપાસ કરો. સેવકો ચારે બાજુ નીકળી ગયા. એમાં 2 સેવકો સરયુને કિનારે શંકર ભગવાન ઉદાસ થઈને બેઠા છે, એની પાસે આવ્યા. કહ્યું મહારાજ ક્યાંથી આવો? કહ્યું હિમાલયથી. આ કોણ છે? મારો ચેલો છે.
તમને કોઈ બાળકને કોઈની નજર લાગી હોય તો ઉતારતા આવડે. શંકરે કહ્યું ઈ જ ધંધો કરીએ છીએ, એ સિવાય બીજું કઈ આવડતું જ નથી. કામ જ એ છે. કોને કઈ થયું? કોલ બોલે અમારા રાજકુમારને ખૂબ રુદન, ખૂબ જ રડે છે, કંઈક થઈ ગયું છે. બોલે અમને લઈ જાઓ. મંત્ર જંત્ર તો પછી મારી નજર એ બાળક ઉપર પડે અને અમારી 4 આંખ ભેગી થાય ત્યાં એ બાળકને રડતો બંધ કરી દઉં, આટલી મારામાં શક્તિ. રાજ્યમાં ખબર પહોંચ્યા છે, પછી તો રાજ્યના મહેમાન તરીકે સન્માન થયું. દબદબાપૂર્ણ શિવને અને ભૂષણડીજીને અંદર લઈ ગયા છે. શંકર ભગવાન આવ્યા છે. કૌશલ્યામાની ગોદમાં રામ રડે છે. ભગવાન શંકર વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં પહોંચ્યા. દશરથજીએ સન્માન કર્યું. ભૂદેવ, અમારા બાળકને કંઈ થઈ ગયું, આપ કંઈ જાણતા હો તો? બોલે હમણાં સારું કરી નાખો. કૌશલ્યાની ગોદમાં રડતા રામની સામે શિવે જોયું, શિવજીની સામે રામે જોયું. 4 આંખ ભેગી થઈ, હરિહર એક થયા. ભગવાન રામજીનું રડવાનું બંધ થઈ ગયું અને શંકરજીનું રડવાનું ચાલુ થઈ ગયું. શિવજીની આંખમાંથી અશ્રુ પડવા લાગ્યા. આટલા બધા ભાવ મગન થયા. કૌશલ્યાજીને શ્રદ્ધા બેસી ગઈ કે મહાત્મા સિદ્ધિ વાળો છે. એણે મારા બાળકનું રુદન પોતાના ઉપર લઈ લીધું અને મારા બાળકને શાંત કરી દીધો. અતિ આનંદ અને શ્રદ્ધા બેસી ગઈ. શિવજી ધન્ય બન્યા છે. બધાએ શંકરજીનું પૂજન કર્યું છે. કૌશલ્યામાએ કહ્યું, ભૂદેવ, કેટલું કર્યું તો એ બાળક શાંત નહોતો થતો. તમારી નજર પડી ત્યાં બાળક રડતો બંધ થઈ ગયો. તમારામાં ખૂબ સિદ્ધિ છે, તમે અમારા ઉપર ખૂબ કૃપા કરી. કૌશલ્યાને શંકર ભગવાને કહ્યું, માં, આ તો હજી ખાલી મારી નજર પડી એટલે રડતો બંધ થઈ ગયો, પણ તમારા બાળકને મારી ગોદમાં આપો તો જિંદગીભર રડે નહીં એવું કરી દો. પ્રસન્નતાયામ, કોઈ દિવસે રડશે નહીં. ગમે તે પરિસ્થિતિ આવે એમાં એને હસતો બનાવી દઉં. કૌશલ્યામાં એ રામજીને શિવજીની ગોદમાં અર્પણ કર્યા છે. અને જ્યાં શંકર ભગવાનની ગોદમાં રામ બાળ સ્વરૂપે આવ્યા છે, શંકર ભગવાનને સમાધિ લાગી ગઈ છે. અહમ નીર વિકલ્પો નિરાકાર રૂપો વિભૂર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. ભગવાન સમાધિસ્થ થયા છે. ભૂષંડી મહારાજ પરમાત્માના બાળ સ્વરૂપના ચરણારવિંદને સ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. કૌશલ્યામાએ શંકર ભગવાન સાવધાન થયા પછી વિનંતી કરી, બાબા, આપ બહુ જાણો છો તો એક વિનંતી કરું. શું? મારા બાળકના હાથની રેખા જોઈ અને જરા કહો ના, આ મારો બાળક મોટો થઈને શું થશે? શંકર ભગવાન જોશ જુએ છે. શંકર ભગવાને કહ્યું, માં, તમારો બાળક બહુ મહાન થશે. આ તમારો પુત્ર તમને જગતમાં ઉદ્ધાર કરી નાખશે, ઉજાગર કરી દેશે. તમારા પુત્રનું નામ લોકો જપી જપીને ધન્ય બની જશે, રઘુકુળને તારી દેશે. માં, તમારા બાળકના પગની અંદર રેખા જોતા મને એમ લાગે છે તમારા બાળકના પગમાં યાત્રાનો યોગ બહુ છે અને ફરવું બહુ પડશે. આના જીવનમાં યાત્રા ખૂબ લખી છે. અને હા માં, એક મહત્વની વાત આપને કહી દઉં હસ્તરેખા જોઈને. આ તમારો બાળક, આ પુત્ર કુમાર થશે ત્યારે એક મહાત્મા તમારી અયોધ્યામાં આવશે અને તમારા બાળકને લઈને જતા રહેશે. કૌશલ્યામાની આંખમાં આંસુ આવ્યા કે બ્રાહ્મણ, દક્ષિણા ઓછી થતી હોય તો વધારે લો, બાકી આવું નહીં જુઓ. કહ્યું, માં, આમાં જે આવે છે એ કહું છું તમને. એક મહાત્મા આવશે, તમારા બાળકને લઈ જશે. પણ માં સુન, કેમ કે મહાત્મા તમારા બાળકને લઈ જશે પછી તમારો બાળક સંસારમાં જેના રૂપનો જોટો નહીં એવી એક મહાન રાજકન્યાને પરણીને અયોધ્યા આવશે. કૌશલ્યાએ કહ્યું, તો બરાબર, હવે આગળ જુઓ. તમારો પુત્ર એક મહાન કન્યાની સાથે પરણીને તમને ધન્ય બનાવી દેશે. માં વધારે દક્ષિણા આપવા લાગી છે શિવજીને. આગળ જુઓ. કૌશલ્યામાં એ પ્રશ્ન પૂછ્યો, હે ભૂદેવ, મારા બાળકના હાથની રેખા જોઈને જરા બતાવો ના. આ પુત્ર મોટો થઈને ગાદી ઉપર બેસશે, અયોધ્યાનો યુવરાજ થશે, યાની રાજગાદી શોભાવશે. શંકર ભગવાન ફસાયા. આમાં શું જોશ જોવો?
શું કહેવું. એટલે બડી સુંદર રજૂઆત કરી દીધી. શંકર ભગવાને કહ્યું, માં હજી તમારું બાળક નાનું છે ને એટલે રાજ્યાભિષેકની રેખા ફૂટી જ નથી. એ તો જેમ જેમ મોટો થશે એમ રેખા ફૂટશે. મને બીજી વાર બોલાવશો પછી હું જોઈશ, રેખા ફૂટી હશે તો કહી શકીશ. બાકી અત્યારે રાજ્યગાદી ભોગવશે કે શું કરશે એની રેખા હજી ફૂટી નથી, કારણ કે હજી બાળક છે. માના મનનું સમાધાન. ખૂબ દક્ષિણા આપી. શંકર ભગવાનને દક્ષિણાથી શું નાતો હોય, પણ સામી વ્યક્તિના સંતોષ ખાતર જો ન લે તો ભેદ ખુલ્લો થઈ જાય. દક્ષિણા બધી સ્વીકારી લીધી છે. સરયુને કિનારે જઈ બ્રાહ્મણોને વહેંચી આપીશું. અયોધ્યામાં આવો ઉત્સવ થઈ રહ્યો છે. ચારેય બાળકોના દર્શન કરી અવધવાસીઓ ધન્ય બની ચૂક્યા છે. તો સ્વામીજી કહે, શુભ દિવસો આમ વીતવા લાગ્યા છે. પરમાનંદમાં લોકો ડૂબેલા છે. એમાં નામકરણ સંસ્કારનો સમય થયો. ચારેય ભાઈઓના નામ વિધાન કરવા માટે વશિષ્ઠાદિ સંતો પધાર્યા. તુલસીદાસજી કહે, બધાનું પૂજન થયું. વશિષ્ઠજીની પૂજા કરી દશરથજીએ કહ્યું, બાપજી આપના શાસ્ત્ર પ્રમાણે, આપની ગણતરી પ્રમાણે મારા બાળકોનો નામકરણ સંસ્કાર કરો. કૌશલ્યા, સુમિત્રા અને કઈ પોતાના બાળકોને ગોદમાં લઈને બેઠા છે. મોટો સમારંભ થયો, નામકરણ ઉત્સવ. વશિષ્ઠજી કૌશલ્યાની ગોદમાં રમતા એ શ્યામ સ્વરૂપ બાળકના મસ્તક ઉપર હાથ મૂકીને દશરથજીને કહેવા લાગ્યા, હે અવધપતિ, આજે કૌશલ્યાનંદન છે ના, એનું એક નામ નથી, એના અનેક નામ છે. વેદો કહે છે એક કરતા એક નામ ચડિયાતા છે. છતાંય હે અવધપતિ, એ બધા નામ શ્રેષ્ઠ છે, પણ છતાંય આ તમારા પુત્રનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું, કારણ કે આનું નામ લેવાથી લોકો આરામ અને વિશ્રામનો અનુભવ કરશે. જે સ્વયં આનંદનો સિંધુ છે, આખા જગતને આનંદ પ્રદાન કરશે. નામ સ્મરણથી લોકો વિરામની પ્રાપ્તિ કરશે. માટે આ તમારા પુત્રનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું. સો સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. સમગ્ર જગતને જે વિશ્રામ આપશે એનું નામ હું રામચંદ્ર રાખું છું. આખી સભાને નામ ખૂબ ગમ્યું. સભા એક અવાજે બોલી ઉઠી, બોલો રામચંદ્ર ભગવાન. કૌશલ્યાનંદનનું નામ રામચંદ્ર રાખ્યું છે. આપણા દેશમાં સંતોએ કહ્યું, અને એ હકીકત, કે 3 રામ થયા. એક તો જેની કથા આપણે સમજી રહ્યા છીએ તે કૌશલ્યાનંદન રામ. બીજા શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ. અને ત્રીજા આ દેશના શાસકો અને ક્ષત્રિયો જ્યારે નીતિ ચૂકી ગયા ત્યારે પોતાનો પરશુ લઈને 21 વખત ધરતીને નક્ષત્રી કરી, એ પરશુરામ. એક ચંદ્રરામ, બીજા બલરામ અને ત્રીજા પરશુરામ. 3 રામે ભારતીય ગૌરવ વધાર્યું. રામચંદ્ર નામ રાખી વશિષ્ઠજી આગળ ગયા. કૈકેયી માતાની ગોદમાં રામના જેવી જ અણસાર અને શ્યામ સ્વરૂપે એક બીજું બાળક રમે છે. એના મસ્તક ઉપર હાથ મૂકી વશિષ્ઠજીએ કહ્યું કે વિશ્વ ભરણ પોષણ કરજોઈ, વિશ્વ ભરણ પોષણ કરજોઈ, તાકર નામ ભરત યસ હોઈ, જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. કૈકેયીની ગોદમાં રમતા બાળકની સામે જોઈ વશિષ્ઠજીએ કહ્યું, આનું સ્મરણ કરવાથી જગતનું ભરણ પોષણ થશે. એટલા માટે આ બાળકનું નામ હું ભરત રાખું છું. ભરતનું નામ જપવાથી વિશ્વનું ભરણ પોષણ થાય. એનો અર્થ શું? કોઈ માણસ ભરત ભરત કર્યા કરે તો શું આખું જગત તૃપ્ત થઈ જાય? એક સંત એમ કહે છે કે ભરતજીનો જન્મ એ વિષ્ણુનો અંશાવતાર છે, અને વિષ્ણુનું કાર્ય ત્રિવિધિ કાર્યમાં પરિપાલન કરવાનું છે. માટે વિષ્ણુ જેમ પરિપાલન કરે છે એમ ભરતજી એના અંશમાંથી આવેલા હોઈને એનું સ્મરણ કરવાથી માનવનું પરિપાલન થશે, માનવ તુષ્ટિ અનુભવશે, અથવા તો જગતને તૃપ્તિ થશે. એનો અર્થ મનોવૈજ્ઞાનિકોનો પણ મત છે કે જે સ્વરૂપનું આપણે વધારે ધ્યાન અને સ્મરણ કરીએ એ સ્વરૂપના ગુણો આપણામાં ઉતરે.
કોઈ માણસ રામજીનું ખૂબ ભજન કરે તો રામનો સદાચાર, રામની સરળતા, રામની સૌમ્યતા, આ બધું એ સાધકમાં આવી જાય. જે ઈષ્ટદેવની તમે ઉપાસના કરો એના ગુણો તમારામાં આવશે. આ એક નિર્વિવાદ વાત છે. તમે જોયું હશે ઘણી જગ્યાએ લોકો તાંત્રિક ઉપાસના કરતા હોય, તાંત્રિકો મેલી વિદ્યાની ઉપાસના, ભૂત પ્રેતને માનનારા લોકો ભૂત પ્રેતની ખૂબ ઉપાસના કરે, એના ચહેરા તમને ખૂબ બિહામણા લાગશે, સૌમ્ય નહીં હોય. એમાં એનો દોષ નથી, ઉપાસનાની અસર એનામાં ઉતરે. જે સ્વરૂપની તમે ખૂબ ચિંતન કરો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ માટે એમ કહેવાય છે કે હનુમાનજીની એમણે એટલી ઉપાસના કરી કે એક સમય એવો આવ્યો હનુમાનજીની ઉપાસનામાં કે પરમહંસની પીઠમાં 1.5 ઇંચનું પૂંછ ઉગ્યું. એના શરીરમાં વાનરની આકૃતિ શરૂ થઈ ગઈ. આટલી એક રૂપતા આવી. સાધનામાં એ શક્તિ છે. કીટ ભ્રંગ ન્યાય લાગુ પડે છે સાધનામાં. તો ભરતજી ત્યાગ મૂર્તિ છે અને આ ત્યાગ મૂર્તિ ભરતનું કોઈ સ્મરણ કરશે તો એનામાં ત્યાગના સંસ્કારો આવશે. અને જ્યારે જીવમાં ત્યાગના સંસ્કારો આવશે ત્યારે જ તૃપ્તિ આવશે. ત્યાગ વગર તૃપ્તિ નથી. આ એક સંસારનો આજ નહીં તો કાલ સ્વીકારવો પડે એવો નિયમ છે. કોઈ વ્યક્તિને ત્યાગ વગર તૃપ્તિ નથી મળતી. સંગ્રહ કોઈ દિવસ તૃપ્તિ આપી શકે નહીં. આપણી પાસે ગમે તેટલા પૈસા હોય પણ એ પૈસાને ત્યાગી સુખ ભોગવવા માટે પણ પૈસાનો ત્યાગ કરવો પડશે. કોઈ વસ્તુ સાધનો જુટાવવા માટે. ત્યાગ વગર તૃપ્તિ નથી. અને તેથી ત્યાગ મૂર્તિ ભરતનું સ્મરણ કરવાથી પ્રત્યેક વ્યક્તિમાં ત્યાગના ગુણો આવશે અને પરિણામે જગત તૃપ્તિનો અનુભવ કરશે. માટે આ બીજા પુત્રનું નામ હું ભરત રાખું છું. આખા સમયે સમાજે ભરતજીના નામનો જય ઘોષ કર્યો. બોલીએ ભરતલાલજી મહારાજ કી. ભરતજીના નામનો જય ઘોષ થયો. જેમ હમણાં આપણે જોયું કે 3 રામ થયા એમ 3 ભરત થયા આ દેશમાં. એક તો ત્યાગ અને પ્રેમ મૂર્તિ ભરત, રામાયણજીના ભરત. બીજા શ્રીમદ ભાગવતજીના પેલા જડ ભરત. અને ત્રીજા કવિ કાલિદાસની શકુંતલાના મર્દ ભરત. 3 ભરતે ભારતીયોને ઊંચું મસ્તક રાખીને ચાલતા કર્યા છે. તો બીજા પુત્રનું નામ ભરત રાખ્યું છે. પછી સુમિત્રાના નાના પુત્રનો નામકરણ કરતા વશિષ્ઠજીએ કહ્યું, જાકે સુમિરન તે રિપુનાસા નામ શત્રુઘ્ન બેદ પ્રકાશા. એ દશરથજી, આ તમારું જે બાળક છે એનું સ્મરણ કરવાથી શત્રુનો નાશ થશે. દુશ્મન દુશ્મનાવટ છોડી મૈત્રી બાંધશે. અથવા તો આનું નામ હું શત્રુઘ્ન એટલા માટે રાખું છું કે આ લોભ ઉપર પ્રહાર કરશે. રામાયણમાં મંથરા એ લોભ છે અને મંથરા ઉપર શત્રુઘ્નએ એક જ પ્રહાર કર્યો છે. લોભને મારે એ સાચો શત્રુઘ્ન કહેવાય. માટે આ પુત્રનું નામ હું શત્રુઘ્ન રાખું છું. સભાએ શત્રુઘ્નના નામનો જય જયકાર કર્યો. બોલીએ શત્રુઘ્ન લાલજી મહારાજ. લક્ષણ ધામ સુરામ પ્રિય सकल जगत आधार गुरु वशिष्ठ ते राख्યું लक्ष्मण नाम उदार. તમામ સદગુણનો ભંડાર આખું વ્યક્તિત્વ જે રામને ચરણે અર્પિત કરશે, રામના અનુગામી બનીને જીવશે, સમગ્ર જગતનો આધાર જે શેષનો અવતાર છે, એવા આ પુત્રનું નામ હું લક્ષ્મણ રાખું છું. સભાએ લક્ષ્મણજીના નામનો જય ઘોષ કર્યો. બોલીએ લખનલાલજી મહારાજ. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી વેદ તત્વ નૃપ તવ સુતચારી. વશિષ્ઠજીએ વિચાર કરીને 4 ભાઈઓનું નામકરણ કર્યો. રાજવી, આ તમારા 4 પુત્રો વેદોનું તત્વ છે. આપ ધન્ય છો. આ પ્રસંગે ખૂબ દાન દક્ષિણા અપાઈ, બધાને ભોજન કરાવ્યું, મોટો પ્રસંગ ઉજવાયો. આમ અયોધ્યામાં એક પછી એક પ્રસંગો ઉજવાતા રહ્યા છે. 4 બાળકોને પામીને માતાઓ ધન્ય બની છે. એક દિવસની કથા તુલસીદાસજીએ લખી. એક બાર જનની અનવાઈ, એક બાર જનની અનવાઈ, કરી શ્રૃંગાર પલના પૌઢાઈ,
કરી શ્રૃંગાર પલનાપ નિજ કુલ ઈષ્ટ દેવ ભગવાના નિજ કુલ પૂજા હેતુ કિન અસનાના પૂજા હેતુ કિન અસનાના. એક વાર તુલસી કહે કૌશલ્યાજીએ રામજીને દૂધ પીવડાવી, સુંદર નાના નાના પિતાંબર પહેરાવી અને પારણામાં લોરી સંભળાવીને સુવડાવી દીધા. રામ સૂઈ ગયા બાળ સ્વરૂપમાં. કૌશલ્યા માને થયું મારા કુળદેવ મારા ઈષ્ટદેવની પૂજા બાકી છે, તો લાવ સ્નાન કરીને પૂજા કરી લો. માતાજીએ બાળકને સુવડાવી સ્નાન કરી પૂજાના વસ્ત્રો પરિધાન કરી ઠાકોરજીની પૂજા કરી. રામાયણના બધા પાત્રો સગુણ ઉપાસક છે. કૌશલ્યાજી ઠાકોરજીની પૂજા કરે છે, દશરથજી શંકરજીના ઉપાસક છે. આસુતોષ તુમ અવઢરદાની એ શિવજીની ઉપાસના. રામાયણના બધા પાત્રો લગભગ સગુણ ઉપાસક દેખાય છે. જનક મહારાજ પણ છેલ્લે છેલ્લે સગુણ તરફ ઢળ્યા છે અને વિશ્વામિત્ર જેવા મહાપુરુષ પણ સગુણના ઉપાસક દેખાય છે. કારણ કે પૂજા માટે રામ પુષ્પ લેવા ગયા અને રામે પૂજાના પુષ્પો આપ્યા. પુષ્પની વાત હંમેશા સગુણ ઉપાસનામાં જ આવી શકે. બધા સગુણ ઉપાસક છે. તો માં ઠાકોરજીની પૂજા કરે છે. ઘરની અંદર સરકારનું ભગવાનનું મંદિર છે. ઠાકોરજીને થાળ ધર્યો, રસોડામાંથી પકવાન વગેરે જે કંઈ બનાવ્યું હતું એ લઈ આવ્યા. મને એમ થયું કે કોઈ સામગ્રી રહી નથી ગઈ ને એમ માની અને રસોડામાં જોવા ગયા તો એક લીલા થઈ. રસોડામાંથી આવીને જ્યાં મંદિરમાં જોવે તો રામજીને ભોજન કરતા જોયા. જે રામ હજી બાળક છે, ચાલી શકતા નથી, પારણામાં સુવડાવ્યા છે, એ રામને ભોજન કરતા જોઈ માં ચકિત થઈ ગઈ કે આ શું જોઉં છું. એકદમ દોડીને પારણામાં જઈને જુએ તો ત્યાં રામજી સૂતા છે. અહીં આવીને જુએ તો રામજી ભોજન કરે. એકને બદલે બે બાળક જોઈ માતાની બુદ્ધિ ચકિત થઈ ગઈ કે આ હું શું જોઉં છું. અને એ વખતે ભગવાન રામે હસતા હસતા માને પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું છે. અરોમ અરોમ પ્રતિરાજ અહીં કોટી કોટી બ્રહ્માંડ. વિરાટની ઝાંખી થતા કૌશલ્યામાં ગદગદિત બન્યા છે. પરમાત્માની સ્તુતિ કરે છે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મેં જગત પિતાને પુત્ર માન્યો, એ મારી ભૂલ થઈ ગઈ. આપ તો જગતના પિતા છો, વિરાટ છો. આપની માયા હવે મને ક્યારેય ન વ્યાપે તેવો આશીર્વાદ આપો. ભગવાને આશીર્વાદ આપ્યો છે. વિરાટનું દર્શન કરાવીને ભગવાન હતા એવડા નિવાડા થઈ ગયા નાના, પણ હવે કૌશલ્યામાં એને પ્રેમ કરતા નથી. કૌશલ્યાને થયું હવે આને શું પ્રેમ કરું, આને શું ગોદમાં રમાડું, જેની ગોદમાં આખું બ્રહ્માંડ રમે છે. હમણાં જ મેં અનુભવ કર્યો છે. આને શું ચાલતા શીખવું જે આખા જગતને ચલાવે છે. આને શું દૂધ પીવડાવીને પેટ ભરવું જે આખા જગતનો વિશ્વંભર છે. દેખાવમાં બાળક છે, હવે માં પ્રેમ કરી શકતી નથી. ભગવાનને દુઃખ થયું કે આ તો ખોટું થયું, આના કરતા રૂપ નહીં બતાવ્યું હોત તો સારું હતું. આ તો માં પ્રેમ કરતી બંધ થઈ ગઈ. અને વાત એ સાચી, આવું અસાધારણ રૂપ જોયા પછી કઈ રીતે માં પ્રેમ કરી શકે. માં કહે હવે હું તમને તુકારો નહીં કરું, પિતા નહીં, પુત્ર નહીં કહું, આપ તો જગતના પિતા. ભગવાને કહ્યું માં હું જગતનો પિતા છું પણ તારો દીકરો છું, તું મને કોઈ દિવસ પિતા ન કહીશ. છતાંય માં કબૂલ થતા નથી. માના આંસુ લૂછવાને બાને રામજીએ આંખ ઉપર એક દૈવી પડદો નાખી દીધો અને જે ઘટના બની હતી એ બધું માં ભૂલી ગઈ. પરિણામે રામની સાથે માં પ્રેમ કરવા લાગી. નહીતર માતા પ્રેમ કરી શકે એવી સ્થિતિમાં નહોતા. કૃષ્ણ અવતારમાં કથા છે ને, ગોપીઓએ ફરિયાદ કરી યશોદાને કે કૃષ્ણએ માટી ખાધી. યશોદાજીએ કૃષ્ણનો હાથ પકડીને કહ્યું મોઢું ખોલ. કહ્યું માં નથી ખાધી. બોલે નહીં બતાવ. મુખ ખોલતા જ નથી. અતિ આગ્રહ કર્યો છે, ડર દેખાડ્યો, અને જ્યાં કૃષ્ણએ મુખ ખોલ્યું તો મુખમાં વિરાટના દર્શન થયા છે. પછી યશોદાજીને પણ કૃષ્ણની સાથે પ્રેમ કરવો મુશ્કેલ પડતો હતો, પણ ભગવાન કૃષ્ણએ માના માનસ ઉપર એક દૈવી પડદો નાખી બનેલી ઘટના ભૂલાવી દીધી. યશોદાજી બાળ કૃષ્ણની સાથે પ્રેમ કરવા લાગ્યા. એમ અયોધ્યામાં રામજીએ દૈવી પડદો નાખી બનેલી ઘટના કૌશલ્યાને ભૂલાવી દીધી. માં પુનઃ બાળકને ગોદમાં લઈ પૈપાન કરાવવા લાગી. આવી સુંદર લીલા અયોધ્યામાં ચાલે છે.
તુલસીદાસજી લખે છે, રામજી 4 પગે ચાલતા શીખી ગયા છે. અયોધ્યાના આંગણામાં રામજી 4 પગે ચાલે છે. 2 દાંત આવ્યા છે. હસે છે તો ગાલમાં ખંજન પડે છે. અતિ સુંદર સ્વરૂપ છે. દુઈ દુઈ દશન અધર અરુણારે. બાળકને 2 દાંત આવે ને ત્યારે બહુ સુંદર લાગે. 32 પૂરા થાય ને પછી જ હેરાન કરે છે. 2 હોય ત્યાં સુધી બાળક ખૂબ ગમે, પ્રેમ કરવો ગમે એને. પણ એ જ્યારે આમ 4 પગે ચાલતો હોય ત્યારે એટલો ગમતો હોય, પણ એ પોતાના પગભર થાય પછી જ બાપ દીકરાને તકલીફ ઊભી થાય છે. તો નથી આપણે જાણતા, આપણું બાળક હોય એ કાલું ઘેલું બોલતો હોય. કઈ ભાષા બોલે છે બાળક? નથી ગુજરાતી હોતું, નથી હિન્દી હોતું, નથી અંગ્રેજી હોતું. હા, કેવું કંઈક જુદું જ બોલે, છતાં મા બાપ કેટલો આનંદ કરે. નથી એમાં વ્યાકરણ હોતું, નથી એમાં કશું હોતું, છતાં એ બાળક કાલું ઘેલું જે તોતરી ભાષા બોલે એમાં મા બાપ કેટલા આનંદ. પણ એ જ બાળકને ભણાવી અને તૈયાર કરો ને જ્યાં વ્યાકરણ સહિત શુદ્ધ ભાષા બોલે એટલે બાપ દીકરાને અણમનાવ શરૂ થઈ જાય.